દર્શન દિવ્ય છે, આપનો ભાલ ભવ્ય છે, આપનું વચન સૌમ્ય છે, આપનું ચરણ એ જગત આખાનું ઐશ્વર્ય છે. પ્રભુ, હું રાજગૃહી જઉં છું. મારા જેવી સેવા ભક્તિ હિત શિક્ષા હોય તો ફરમાવા કૃપા કરશો. હે અંબર, દિલમાં સુદેવ સુગુરુ સુધર્મની શ્રદ્ધા એ આત્મકલ્યાણ માટે સંજીવની છે. આપ રાજગૃહી નગરી જઈ રહ્યા છો તો ત્યાં નાગ નામના રથિકની ધર્મપત્ની શ્રદ્ધામૂર્તિ સુલસાસતીને ધર્મ સંદેશ સાથે આત્મકલ્યાણ કરવા ધર્મ લાભ કહેજો. અવશ્ય પ્રભુ, કૃપા દ્રષ્ટિ રાખજો. અંબર જાય છે. આ સુલસાજી એવા તો કેવા હશે કે ખુદ ભગવાન મહાવીર એમને ધર્મ લાભ પાઠવે છે. કેવી એમની ભક્તિ હશે, કેવી એમની શ્રદ્ધા શક્તિ હશે. લા, હવે તો એમની પરીક્ષા કરવા દે અને પછી પ્રભુનો સંદેશો એમના સુધી પહોંચાડીશ. અંબર સુલતાની કસોટી કરવા રાજગૃહીના ચારે દરવાજે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ બનાવીને આવે છે. આખું નગર દર્શન કરવા ઉમટ્યું છે, પણ એક સુલતાન નથી આવતી. અંબર 25મા તીર્થંકરનું રૂપ લઈને આવે છે ત્યારે તેની સખીઓ કહે છે, હવે તો જા, તીર્થંકર પ્રભુ પધાર્યા છે. ત્યારે સુલતાન શું જવાબ આપે છે આપણે નિહાળીએ. એક અવસર પેઢીમાં 24 તીર્થંકર જ હોય, ક્યારેય 25 હોતા જ નથી. અને જો મારા પ્રભુ પધારે તો મને અંતરથી જ ખબર પડી જાય. મારા જીણનજી આવે તો મારા હૈયે હર્ષ ન માય અને મારા 3.5 કરોડ ડોકરાય પુલકિત થઈ જાય. અંબર સન્યાસી સુલતાની ઘેર ભગવાનનો સંદેશો પહોંચાડવા જાય છે. નાગરથિકનો ભવન આજ છે કે શું? શું સુલસાજી ઘરે છે? અરે કોણ? જય મહાવીર. જય મહાવીર. આપ અંદર પધારો. બિરાજો. હે મા શ્રાવિકા, આપને મારા અંતરના ભાવથી નમસ્કાર. હું પ્રભુના દર્શન કરીને આવું છું અને પ્રભુ ભગવાન મહાવીરે શું? પ્રભુ મહાવીરે? હા, પ્રભુ મહાવીરે એમના પોતાના શ્રીમુખથી આપને ધર્મલાભ પાઠવ્યો છે. ઓહ, ઓહ, મારા પ્રાણ પ્યારા પ્રભુજી, મારા તારણહાર, આપે આ ગરીબડી ઉપર આટલી બધી કૃપા વરસાવી, દયાનો ધોધ વહાવ્યો. ક્યાં આપ ઇન્દ્રો દ્વારા પૂજ્ય 3 લોકના નાથ અને ક્યાં હું આ સંસારના કાદવમાં ફસાયેલી. આપે મને યાદ કરીને ધર્મ સંદેશો પાઠવ્યો. ઓહ, ઓહ પ્રભુ, તારા ઉપકારની કોઈ અવધિ નથી પ્રભુ. તમારા આટલા બધા ઉપકારનું બદલું હું ક્યાં ભવે વાળી શકીશ પ્રભુ. હે વીર, તારી કરુણાનો કોઈ પાર નથી પ્રભુ. મારા દર્શનને સ્વીકાર કરજો પ્રભુ. વંદામી નમસ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલં દેવ્યં ચેયં પજવાસ્વામી. મારું મનનું પ્રભુ મહાવીર માં, મને ગમતું નથી ભુવનમાં. હારે મારી પ્રીતિ પ્રભુ દર્શનમાં, મને ગમતું નથી ભુવનમાં. ખાવું પીવું હરવું ફરવું જગ વ્યવહારે રહી અનુસરવું. હારે મને રૂચે નહીં જીવનમાં, મને ગમતું નથી ભુવનમાં. મારું મનડું પ્રભુ મહાવીરમાં, મને ગમતું નથી ભુવનમાં. હે સબકી શિરોમણી મહાસતી, આપની અડગ આસ્થાને મારા અનંત અનંત વંદન. ચાલો, હું રજા લઉં છું. જય જીનેન્દ્ર. અંબર સુલતાની ભક્તિ જોઈને ચકિત થઈ ગયો છે અને મનોમન બોલે છે, કેવી અનુપમ શ્રદ્ધા, કેવી ઉત્કૃષ્ટ ભક્તિ, અરે કેવો પ્રભુ પ્રત્યેનો પ્રેમ, કેવું પ્રભુના સંદેશાનું બહુમાન,
આ શ્રાવિકાના દિલમાં વીરના નાદ સિવાય બીજો કોઈ નાદ નથી સંભળાતો. અરે ધન્ય તારું જીવન, ધન્ય તારી વાણી. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.